અંકલેશ્વર નોટિફાઈડ એરિયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જીવનભાઈ સાવલિયા તથા કોંગ્રેસના આગેવાનો દ્વારા આજે નોટિફાઈડ એરિયા અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્રમાં જણાવાયું હતું કે ઉપક્રાંત અભિયાન અંતર્ગત સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલે અંકલેશ્વર વિસ્તારમાં વિકાસ તેમજ પ્રજાહિતના કાર્યોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું। તેમના સેવાભાવ અને કાર્યને સન્માન આપવા માટે જીઆઈડીસી અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં તેમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે, જેથી આવતી પેઢીઓ પણ તેમનું યોગદાન યાદ રાખી શકે। આ પ્રસંગે જીવનભાઈ સાવલિયા, પ્રમુખ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા કોંગ્રેસ સમિતિ, શૈલેષ પ્રજાપતિ, મહામંત્રી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ, સંજયસિંહ રાજ, કાર્યકારી પ્રમુખ અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ સહિત મનુભાઈ સોલંકી, યોગેશભાઈ જોશી, રામકુબેર પાંડે, શૈલેષભાઈ પ્રજાપતિ, અનિલભાઈ નેવે અને ઉપેન્દ્ર ત્રિવેદી હાજર રહ્યા હતા। કોંગ્રેસ આગેવાનોને આશા છે કે તંત્ર આવનારા દિવસોમાં આ મુદ્દે હકારાત્મક નિર્ણય લઈને સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલના યોગદાનને સન્માન આપશે। હું જીવનભાઈ સાવલિયા, નોટિફાઈડ એરિયા પ્રમુખ, જીઆઈડીસી અંકલેશ્વર। આજે અમે નોટિફાઈડ એરિયામાં અહેમદભાઈ પટેલનું મૂર્તિનું આવરણ કરવા માટે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। હું અને અમારા સભ્યશ્રીઓ સાથે રહી અને જીઆઈડીસીની સ્થાપના કરનાર અહેમદભાઈ પટેલને લોકો યાદ રાખે, આવતી પેઢી પણ જાણે કે એમણે કેવા કામ કરેલા છે લોકોના, તે અનુસંધાને અમે આજે બધા સહયોગી બની અને અહેમદભાઈ પટેલનું મૂર્તિનું આવરણ થાય એ માટે અહીંયા એક આવેદનપત્ર આપવા આવ્યા છે।